યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે ગતરોજ પ્રતિષ્ઠિત શૈક્ષણિક એવોર્ડ સમારોહ અભ્યુત્થાનમ 2026 ભાગ 1નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની શૈક્ષણિક શ્રેષ્ઠતા, સતત પરિશ્રમ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ સમારોહ ગૌરવ, પ્રેરણા અને ઉજવણીનો અનન્ય અવસર બની રહ્યો હતો. આ સમારોહમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ તેમજ બેચલર ઓફ સાયન્સના વિદ્યાર્થીઓને તેમના ઉનાળુ સત્ર દરમિયાન યોજાયેલી પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ 379 સન્માનિત વિદ્યાર્થીઓ સન્માનિત કરાયા હતા, જેમને કુલ ₹1,57,900 રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. 10 SPI મેળવનાર 16 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ વિજેતા થયા હતા, જેમાં 4 વિદ્યાર્થીઓ સતત અને અનુકરણીય પ્રદર્શન બદલ ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા. સન્માન પ્રાપ્ત કર્યા બાદ અનેક વિદ્યાર્થીઓએ મંચ પરથી પોતાના અનુભવો અને સફળતાના સૂત્રો રજૂ કરીને અન્ય સહપાઠીઓને પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના રિજનલ ઓફિસર ડોક્ટર S.N. અગ્રાવત ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ફેક્ટરી હેડ સુબીસ નાયર હાજર રહ્યા હતા. આ ઉપરાંત યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંચવાણી, ટ્રસ્ટી અંગીરસ શુક્લા, પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘ સહિત યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ તમામ રેન્ક ધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે જ્ઞાન, શિસ્ત અને સમર્પણના આધારે પ્રાપ્ત થયેલી સફળતા જીવનમાં વધુ ઊંચા શિખરો સર કરવાની પ્રેરણા આપે છે. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠતાની આ પરંપરા જાળવી રાખવા અને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. અભ્યુત્થાન 2026 માત્ર એક એવોર્ડ સમારોહ નહીં, પરંતુ મહેનત અને પ્રતિભાની ભવ્ય ઉજવણી બની રહ્યો હતો, જે વાલીઓ અને સમગ્ર શૈક્ષણિક સમુદાય માટે यादगार क्षण साबित थयो छे. आज यूपीएल यूनिवर्सिटी ऑफ सस्टेनेबल टेक्नोलॉजी में जो अभी रिसेंट एग्ज़ाम्स हुए थे समर 2026 के, उनके जो रिज़ल्ट्स आई है, एक प्रोग्राम आज है, दूसरा प्रोग्राम 29 को है. और हमारी ये ट्रेडिशन है कि हर एक एग्ज़ाम के बाद में जो बच्चे अच्छे परफॉर्मेंस देते हैं उसको हम लोग मोटिवेट करके अवार्ड्स देते हैं. उसमें पेरेंट्स भी आते हैं सो दैट नेक्स्ट टाइम उनका परफॉर्मेंस और अच्छा होगा. टोटल 700 बच्चों को अवार्ड आज और 29 के प्रोग्राम में मिलने वाला है और मैं उम्मीद करता हूँ कि हमारे बच्चे को उससे और एनर्जी मिलेगी और मोटिवेशन मिलेगा और हमारी यूनिवर्सिटी स्टेप बाय स्टेप आगे बढ़ रही है नई एक्टिविटीज़ में. ये साल हम लोग बायोटेक्नोलॉजी में BSc और MSc कोर्सेज चालू कर रहे हैं. मैनेजमेंट में सर्टिफिकेट कोर्सेज फॉर इंडस्ट्री पीपल चालू कर रहे हैं और आर्टिफिशियल इंटेलिजेंस एंड बिजनेस टेक्निक्स एंड आर्टिफिशियल इंटेलिजेंस पे डिग्री कोर्स बैचलर ऑफ इंजीनियरिंग का भी चालू कर रहे हैं. करीब 3000 स्टूडेंट्स के ऊपर हमारे पास स्टूडेंट्स है और PhD में भी हमारे पास अच्छा रिस्पांस है. 150 स्टूडेंट PhD कर रहे हैं और ये साल में और 50 स्टूडेंट और PhD में आ जाएंगे. मैं सब हमारे वेल विशर्स को, मीडियाज़ को थैंक यू देना चाहूँगा कि आपकी सपोर्ट से यूपीएल यूनिवर्सिटी स्टेप बाय स्टेप आगे बढ़ रही है. थैंक यू वेरी मच.